નમસ્કાર, સ્વાગત છે આપ સર્વે દિવ્યાંગ ભાઈઓ તથા બહેનોનું આપની યુટ્યુબ ચેનલ તથા આજના વિડીયોમાં. દોસ્તો, આપના ફોનમાં વાઈફાઈ અને બ્લૂટૂથ તો હશે જ, તો તેને તમે નોટિફિકેશન પેનલ અથવા તો ક્વિક સેટિંગ્સની અંદરથી ઓફ કરીને રાખતા હશો અને અત્યારે તમારા ફોનમાં કદાચ જો તમે એને યુઝ ના કરી રહ્યા હોય, એટલે કે વાઈફાઈ કોઈનું લઈ ના રહ્યા હોય અથવા તો તમે બ્લૂટૂથ હેન્ડ્સફ્રીનો ઉપયોગ ના કરી રહ્યા હોય તો બંધ જ હશે. બરોબર છે, આવું તમારું માનવું છે, પણ બાય ડિફોલ્ટ એ ચાલુ જ હોય છે. ભલે તમે ક્વિક સેટિંગ્સ કે પછી નોટિફિકેશન પેનલથી એને બંધ કરી દો, પરંતુ તમારું જે વાઈફાઈ અને બ્લૂટૂથ જે છે એ ચાલુ હોય છે અને આને તમારે બંધ કરી દેવું જોઈએ અંદર સિસ્ટમમાંથી. કેમ? કારણ કે આને ચાલુ રાખવાથી તમારી બેટરી ખર્ચ થવાનું ડર પણ રહે છે, અથવા તો બેટરી જલ્દી ઉતરી જવાની એમ કે ચાન્સીસ રહે છે. પ્લસ તમારા વાયરસ ફોનમાં આવવાની તથા તમારા જે બ્લૂટૂથ અથવા તો વાઈફાઈના કોન્ટેક્ટથી કોઈ પણ એમ કે સાયબર અટેક થવાની સંભાવનાઓ રહેલી છે. તો આને તમે ઇન્ડિવિજ્યુઅલી અંદરથી એટલે કે બેકગ્રાઉન્ડમાંથી એને એક્ટિવેટ જે રહે છે એને બંધ કેવી રીતે કરશો? આમ બહારથી તો તમે બંધ કરી જ દો છો, મેં જેમ ઉપર કહ્યું એમ ક્વિક સેટિંગ અથવા નોટિફિકેશન પેનલમાંથી, પણ અંદરથી ઓફિશિયલી તમે બંધ કેવી રીતે કરશો? તો આજના વિડીયોમાં આપણે બતાવવાના છીએ. તો જે લોકો પહેલેથી જ આ ટ્રીક વિશે જાણે છે તે લોકો વિડીયોને સ્કીપ કરી શકે છે. જે લોકો નથી જાણતા, જાણવા, સમજવા, શીખવા માગે છે તેવા લોકો વિડીયોમાં અંત સુધી બન્યા રહો. તો ચાલો વિડીયોને સ્ટાર્ટ કરીએ. તો સર્વપ્રથમ આપણે સેટિંગ્સ ઓપન કરીશું. સેટિંગ્સ ઓપન કર્યા બાદ આપણે લોકેશનમાં જવાનું છે. Search about system secure Wi-Fi Bluetooth mobile more connect lock screen more connectivity options more cross device portable airplane VPN private cast printing wireless data use wireless display data use reset Chromebook quick share Android Auto આપણે use apps on લોકેશનનું your બટન vehicle screen શોધવાનું છે. off settings lock screen notification home screen display sound and wallpaper themes fingerprint safety privacy apps battery digital Xiaomi Google additional privacy location ઓકે, તો લોકેશન આપણને મળી ગયું છે. થોડી વાર લાગી એના માટે ક્ષમા ચાહું છું, પણ તમે એને ગમે તે રીતે શોધી શકો છો. ઘણાને ઉપર જ આવતું હોય છે વાઈફાઈની બાજુમાં, ઘણાને નીચે આવે છે. મારે નીચે આવે છે અને હું ખાસ એક ચોખવટ કરી દઉં કે હું રેડમી 14C 5G ડિવાઇસના માધ્યમથી આ સેટિંગ્સ બતાવી રહ્યો છું. તો તમારે જે કંપની હોય તો જે પણ કંપની હોય તો એ કંપનીની સેટિંગ્સ અલગ અલગ હોઈ શકે છે. તો તમે સેટિંગ્સમાં આવીને લોકેશન સર્ચ પણ કરી શકો છો. ઓકે, તો હું ડબલ ટેપ કરીશ એના પર. location ઓકે, લોકેશનમાં આવ્યા બાદ તમારે લેફ્ટ ટુ રાઇટ સ્વાઇપ કરવાનું છે અને તમને અહીં બતાવી દઉં કે ભલે તમે ક્વિક સેટિંગ્સ અથવા તો નોટિફિકેશન પેનલમાં વાઈફાઈ અને બ્લૂટૂથને બંધ રાખ્યા હશે અને અથવા તો અત્યારે બંધ જ હશે, તમે ખાતરી પણ કરી લીધી હોય, છતાંય અહીંયા ચાલુ હશે. હું તમને લાઈવ બતાવું છું. તો લેફ્ટ ટુ રાઇટ સ્વાઇપ કરીશું અને વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો. અને હા, આગળની હું તમને સેટિંગ્સ બતાવું એ પહેલાં આપ સર્વેને રિક્વેસ્ટ કરીશ કે જો તમે હજુ સુધી આ અમારી સ્માર્ટ ટેક વિથ કનૈયા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો રાહ કોની જુઓ છો? સબસ્ક્રાઈબ કરી લો, નોટિફિકેશન ઓલ પર સેટ કરી દો, જેથી દરરોજ સવારે 9 વાગે જેવા અમે વિડીયો અપલોડ કરીએ તો તેની નોટિફિકેશન તમને મળી જાય સૌથી પહેલાં. વિડીયો ગમે તો લાઇક કરજો, વધુમાં વધુ શેર કરજો અને આ વિડીયો વિશે તમારું શું કહેવાનું થાય છે તે કોમેન્ટમાં જરૂર લખજો. તો ચલો આપણે લેફ્ટ ટુ રાઇટ સ્વાઇપ કરીશું. location use location Xiaomi devices are recent access ઓકે, Google WhatsApp see all app location share location info with carrier app location permissions share location services
When location. Learn more about. Off. G. Use location. Location. Back. Use location. Apps that have this permission can get your location info. On. Switch. ઓકે, તો લોકેશનનું તમારે કહેવાનું કે અહીંથી તમે બંધ અથવા ચાલુ કરી શકો છો, પણ આપણે અત્યારે આના વિશે વાત કરવાની નથી. લેફ્ટ રાઇટ સ્વાઇપ કરીશું. Xiaomi devices are compatible with multiple navigation systems, including GPS, Navig, Beidou, GLONASS, and Galileo. Recent access. Xiaomi devices are Google, WhatsApp, see all. Recent access. See all. Google, WhatsApp, More, off. GC, More, pop, off. Show system. Off. Show system. Window, off. Back, see all. Google Play, Google, Phones, System UI, CNEP, Google Locate, Google Play Store, What, Location, સેટિંગ્સ ક્યાંક App, બહાર લાગે છે. Settings, Privacy, મારા Notifications and રિયલમીના status ફોનમાં બહાર bar, મળી જશે. અહીંયા થોડું Security, System, About Phone, More connectivity, Lock, Note, Home Screen, Sound, Theme, Finger, Sync, Private Apps, Back, Digital, Shop, Google, Edit, Private, Location, Use, Location, Use Location, App, Xiaomi device, Use Location, Apps, Off, On, Recent, Google, WhatsApp, See all. Swipe up to unlock. તો દોસ્તો, લોકેશનમાં આવ્યા બાદ તમને એક ફીચર મળશે. જો ફીચરનું નામ તમને સંભળાવું છું, જુઓ. See all. No apps have recent. Use location. Off. Switch. ઓકે, થોડુંક વોલ્યુમ વધારીએ આપણે. Back. Button. Back. Button. ઓકે, તો અહીંયા જુઓ, અહીંયા Accessibility wall. લોકેશનમાં આવ્યા બાદ તમને આ ટાઈપનું ઇન્ટરફેસ જોવા મળશે. જુઓ, Recent use location. Search settings. સર્ચ સેટિંગ, ત્યારબાદ Use location. Off. Switch. યુઝ લોકેશન ઓફ, એને ઓફ જ રહેવા દેવાનું છે. Recent location requests. Heading. ઓકે, આ હેડિંગ છે. ત્યારબાદ લેફ્ટ રાઇટ સ્વાઇપ કરીશું. No apps have requested location recently. ઓકે, ત્યારબાદ લેફ્ટ રાઇટ સ્વાઇપ કરીશું. See all. ઓકે, ત્યારબાદ લેફ્ટ રાઇટ સ્વાઇપ કરીશું. App access to location. Location is off. ઓકે, લેફ્ટ રાઇટ સ્વાઇપ કરીશું. Wi-Fi and Bluetooth scanning. Both Wi-Fi and Bluetooth scanning are on. ઓકે, તો આ સેટિંગ્સ તમને હું બતાવું એ પહેલાં તમને બાય ડિફોલ્ટ મેં તમને ઉપર કહ્યું હતું એ મુજબ મારા ફોનનું જે વાઈફાઈ અને બ્લૂટૂથ છે એ તમને બતાવી દઉં. જુઓ, Notification shade. Quick settings. Off. Mobile data. On. Wi-Fi signal. જો Off. આ વાઈફાઈ મેં બંધ કરી દીધું. Brightness off. Wi-Fi. તો વાઈફાઈ Off. Wi-Fi. વાઈફાઈ Switch. બંધ કરી દીધું છે. Off. Mobile. Off. Do not. Off. Bluetooth. Switch. જો અહીંયા બ્લૂટૂથ પણ બંધ છે. જુઓ, Off. Bluetooth. Switch. આ ક્વિક સેટિંગમાં છે, બરોબર. Off. Mobile. Off. Wi-Fi. Switch. તો આ બંને બંધ છે અત્યારે. હું તમને ત્યાં જઈને બતાવું છું. બેક કરું છું એકવાર. Notification shade. જો Location. Wi-Fi and Bluetooth scanning. Both Wi-Fi and Bluetooth scanning are on. જો એ પોતે જ બોલે છે કે વાઈફાઈ અને બ્લૂટૂથ સ્કેનિંગ ઓન છે, બરાબર છે. તો ક્વિક સેટિંગમાં તો આપણે બંધ રાખ્યું છે અને આપણે એવું માનતા હોઈએ છીએ કે આપણે ક્વિક સેટિંગમાં બંધ રાખ્યું છે એટલે કોઈ ચિંતા કે કોઈ વાંધો નથી. પણ તમારે આ ગંભીરતાથી વિચારવાનું તથા આ સેટિંગ્સ કહેવાય ને કે 110% જરા પણ લેટ કર્યા વગર કરવાનું છે. તારા પર ડબલ ટેપ કરીશું. Wi-Fi and Bluetooth scanning. Back button. ઓકે, તો લેફ્ટ રાઇટ સ્વાઇપ કરીશું. Wi-Fi and Bluetooth scanning.
આ હેડિંગ છે. Search settings. ઓકે, લેફ્ટ સ્વાઇપ કરીશું. Wi-Fi scanning. Allow apps and services to scan for Wi-Fi networks at any time, even when Wi-Fi is off. This Okay. can be used, for example, to improve location-based features and services. ઓકે, On switch. તો જો આ ચાલુ છે, આ ચોખ્ખું કહે છે કે તમને સારું એવું નેટવર્ક ને એ બધું પ્રોવાઈડ કરવા માટે થઈને અહીંયા આ જે છે એ વાઈફાઈ ને એક્સેસ કરી રહ્યા છે અથવા તો વાઈફાઈનો યુઝ કરી રહ્યા છે બેકગ્રાઉન્ડમાં. તો આપણે આને બંધ કરી દેવાની છે, જેથી આપણા જે કહેવાય ને કે સાયબર અટેકની જે ગંભીર સમસ્યાઓ છે, પછી બેટરી જલ્દી ઉતરી જવાનો જે પ્રોબ્લેમ હોય, જે કહેવાય ને કે 2 જીબીથી ઓછા પ્લાન કરાવતા હોય ઇન્ટરનેટના, એમને ઇન્ટરનેટ પતી જવાના પણ ચાન્સીસ બહુ ઓછા રહે છે. તો આના પર ડબલ ટેપ કરીને બંધ કરી દઈશું આપણે. જુઓ, Allow apps and services to scan for Wi-Fi networks at any time, even when Wi-Fi is off. ઓકે, This can be used, for example, to improve location-based features and services. Off. ઓકે, તો આને આપણે બંધ કરી દીધું. હવે નીચે બ્લૂટૂથ છે, જુઓ, લેફ્ટ સ્વાઇપ કરીશું. Bluetooth scanning. Allow apps and services to scan for nearby devices at any time, even when Bluetooth is off. This can be used, for example, to improve location-based features and services. On switch. ઓકે, જો આ લોકેશન Notification Sorry. shade. Bluetooth scanning. બ્લૂટૂથ પણ ચાલુ છે, અને એ તમને કહ્યું કે નિયર બાય ડિવાઇસીસ એટલે કે નજીકના ડિવાઇસોને શોધવા માટે તથા એ બધું જે કામકાજ છે એ સરળતાથી થઈ શકાય એ માટે અહીંયા ચાલુ છે. પણ આને તમારે બંધ રાખવું જોઈએ, તમારા ફાયદા માટે છે, બરોબર છે? તો આને આપણે બંધ કરી દઈશું. Allow apps and services to scan for nearby devices at any time, even when Bluetooth is off. This can be used, for example, to improve location-based features and services. Off. ઓકે, તો આ બે સેટિંગ્સ તમારે કમ્પલસરી બધા જ સ્માર્ટફોન યુઝરે અહીં સેટિંગ્સમાં આવી અને આ બ્લૂટૂથ અને વાઈફાઈ સ્કેનિંગને બંધ કરી દેવી, જેથી તમારા કહેવાય ને કે દરેક પ્રકારના સાયબર ને લગતા અથવા તો એન્ડ્રોઈડને લગતા નુકસાન જે છે એ થતાં તમે અટકાવી શકો છો, અથવા તો પોતાની જાતને પ્રોટેક્ટ રાખી શકો છો, સલામત રાખી શકો છો. તો આશા કરું છું કે તમને વિડીયોમાં બતાવેલી સમજૂતી સમજાઈ ગઈ હશે. વિડીયો ગમ્યો હશે, વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો, નોટિફિકેશનને ઓલ પર સેટ કરી લેજો. કોમેન્ટમાં આ વિડીયો વિશે તમારું શું કહેવાનું થાય છે તથા નેક્સ્ટ આપ કઈ માહિતી પર વિડીયો બનાવવા ઈચ્છો છો તેના વિશે કોમેન્ટ અવશ્ય 110% કરજો. હું છું કનેવ લિંબાચિયા, મળીશ નેક્સ્ટ આવા જ ઇમ્પોર્ટેન્ટ અને ઇન્ફોર્મેટિવ વિડીયો સાથે. ત્યાં સુધી મને આપો રજા. નમસ્કાર, જય હિન્દ.